મિત્રો તો આવનાર બોર્ડ પરીક્ષા 2026 26 ફેબ્રુઆરીના રોજ તમારે ગુજરાતીનું પેપર છે। તે માટે આપણે વિભાગ ડી લેખન વિભાગ માટે મોસ્ટ આઈએમપી અર્થ વિસ્તાર, મોસ્ટ આઈએમપી નિબંધ વગેરે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરો। તો પહેલો અર્થ વિસ્તાર છે કે પૈસાને વળી પદવીનો વિશેષ વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ। તો આ પહેલો અર્થ વિસ્તાર છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે। પછી બીજો છે ઉગે કમળ પંખમાં તદ્યપી દેવ શિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલવાય ગુણો વડે। તો વિદ્યાર્થી મિત્રો આ અર્થ વિસ્તાર ખૂબ જ મહત્વનો છે। પછી ત્રીજો અર્થ વિસ્તાર ઇમ્પોર્ટન્ટ છે કે આવ નહીં આદર નહીં નહીં નયનોમાં ને એ ઘર તે ઘર કદી ન જો જઈએ કાંચન વર્ષે મેં। પછી ચોથો અર્થ વિસ્તાર ઇમ્પોર્ટન્ટ છે કે સુખ દેખી સળગી ઉઠે, દુઃખ જોઈ કાઢે દાંત, કામના આવે કોઈ દી પણ નડે કાયમ નાત। તો આ પણ અર્થ વિસ્તાર ખૂબ જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ છે। પછી જે પાંચમો અર્થ વિસ્તાર સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી દિવાલ ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી। પછી જે છઠ્ઠો અર્થ વિસ્તાર ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ। તો વિદ્યાર્થી મિત્રો આટલા અર્થ વિસ્તાર ઇમ્પોર્ટન્ટ છે। આ દરેક અર્થ વિસ્તાર કરી લેવા। વિદ્યાર્થી મિત્રો આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હવે આપણે મોસ્ટ આઈએમપી નિબંધ જોઈએ। તો નિબંધમાં ઇમ્પોર્ટન્ટ કયો છે? તો પહેલો નિબંધ છે પુરુષાર્થ એ જ પ્રારબ્ધ। આ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે, આ વખતે આવી શકે તેવો। પછી છે પ્રાર્થના જીવનનું બળ। પછી ત્રીજું છે શૈશવના સંસ્મરણો। પછી છે મારું પ્રિય પુસ્તક અને મારો યાદગાર પ્રવાસ। આ નિબંધ ખૂબ જ ઉપયોગી છે અને તમારી બોર્ડ પરીક્ષામાં આવી શકે તેવા છે। પછી છઠ્ઠો નિબંધ માતૃભાષાનું મહત્ત્વ, નારી તો નારાયણ, વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવો, દીકરી ઘરની દીવડી અને સ્વચ્છતા તે પ્રભુતા। આટલા 10 નિબંધ તમારે 100% કરી લેવાના છે, કારણ કે આમાંથી જ આવવાના છે। બીજા 3 પણ નિબંધ આવી શકે છે કે હું માનવી માનવ થાઉં તો ઘણું, જીવનમાં રમતગમતનું મહત્વ અને વિજ્ઞાન વરદાન કે સાપ। વિદ્યાર્થી મિત્રો આટલા નિબંધ તમે વાંચીને જોજો તો આમાંથી 100% આવશે। પછી છે અહેવાલ લેખન। તો અહેવાલ લેખનમાં ઇમ્પોર્ટન્ટ જોઈએ તો કે તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો, અથવા તમારો પણ વિદ્યાર્થીઓનો વિદાય પણ આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો અહેવાલમાં ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવાનું હોય છે। પછી બીજો છે અહેવાલ લેખન, તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવના અહેવાલ 100 શબ્દોમાં લખો, 100 શબ્દોમાં લખવાનો છે અહેવાલ। તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો અહેવાલ આવી શકે છે। અહેવાલમાં હંમેશા ભૂતકાળની વાતો કરવાની હોય છે, તો આની પણ તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે। હવે બાકી રહ્યું સંક્ષેપીકરણ। તો સંક્ષેપીકરણમાં વિદ્યાર્થી મિત્રો કોઈ ઇમ્પોર્ટન્ટ ના હોય, કોઈ બી ફકરો તમને આપી દે, ફકરો તમારે વાંચવાનો અને તેનું યોગ્ય શીર્ષક આપી, શીર્ષકનો 1 માર્ક્સ રહે છે, બાકીના જે 4 ગુણનો લગભગ આઈ થિંક હોય છે, તો 4 ગુણમાંથી 1 માર્ક્સ શીર્ષકનો। શીર્ષક તમારે ફરજિયાત આપવાનું છે, તમને જે યોગ્ય લાગે તેવું શીર્ષક આપી દેવાનું અને એને ટૂંકમાં 5 થી 6 લીટીમાં પૂરો થાય તેવી રીતના સંક્ષેપીકરણ કરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ હતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। તો આપણી ચેનલમાં દરેક વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપવામાં આવેલા છે। ખાલી જગ્યાઓ, જોડકા, ખરા ખોટા, 2 ગુણના, 3 ગુણના, વ્યાકરણના દરેક સેશન ઉપલબ્ધ છે, તો તેને જોયા તો તે પણ તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। થેન્ક યુ।